નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. મોરબીની રાજનીતિ માટે આજનો દિવસ મોટો દિવસ છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એક સીટ શું જીતી, સમગ્ર રાજ્યમાં ઉપાડો લીધો છે. તેના કાર્યકરો ફોર્મમાં આવી ગયા છે અને એવી રીતના વર્તે છે જાણે એમણે ગુજરાતમાં કંઈક મોટું કરી બતાવ્યું હોય. આ સાથે તેમણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતા કહ્યું હતું કે વિસાવદરની સીટ છોડીને તમારામાં ત્રેવડ હોય તો મોરબીમાં જીતીને બતાવો. મોરબીમાં તમે જીતશો તો 2 કરોડ રૂપિયા આપવાની ઓફર તેમણે આપી હતી. આ બાદ સામે ગોપાલ ઇટાલિયા હતા. ગોપાલ ઇટાલિયાએ પણ એક આમ મસ્ત મોજમાં ખેતરમાં વિડીયો બનાવતા પગ પર પગ ચડાવીને કહ્યું હતું કે જો તમારામાં તાકાત હોય તો 12 તારીખે બપોરે 12 વાગ્યે એ તમારું રાજીનામું પડી જવું જોઈએ, પછી મોરે આપણે જોઈ લઈશું. 12 તારીખ થઈ ગઈ પણ એવું કશું બન્યું નહીં. ત્યારબાદ કાંતિ અમૃતિયાની પ્રતિક્રિયા આપી કે હું પણ કંઈ પાછો પડે એવો નથી. 14 તારીખે હું સમગ્ર મારા સમર્થકો સાથે એ ગાંધીનગર રાજીનામું આપવા જઈ રહ્યો છું. જો ગોપાલ ઇટાલિયામાં ત્રિવળ હોય તો તે ગાંધીનગર રાજીનામું આપવા આવે. આ સાથે ચેલેન્જ મુજબ કાંતિ અમૃતિયા આજે પોતાના 100 સમર્થકો સાથે મોરબી કલેક્ટર કચેરી ખાતેથી એ જવા નીકળી ગયા હતા અને મોટી સંખ્યામાં 100 વાહનો સાથે તેઓ ગાંધીનગર જેવા રવાના થયા છે. ત્યારે કાંતિ અમૃતિયાએ શું કહ્યું તે પહેલાં સાંભળીએ. કુદરતે મને હુજાડ્યું કે એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાનમાં લેવા માટેનો પ્રયત્ન. એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારવું. એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું, પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું. એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા આવશે, અહીંયા આવશે, ઓલું આવશે. એના અભિમાન હતું, એની મેં ચેલેન્જ આપી. આજુ ચેલેન્જ સ્વીકારવા જવું છું. અત્યારે કેટલા સમર્થકો આપની સાથે જઈ રહ્યા છે અને અહીંયા કદાચ ગોપાલ ઇટાલિયા ન હોય તો શું કરશો? એ મને ખબર નથી કેટલા જણા છે, એ મારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે. ગોપાલ ઇટાલિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલની ધાર જોશી, એ પ્રમાણે નિર્ણય લેશી. જો અત્યારે રાજીનામું ન આપે તો પછી અહીંયા જઈને ખબર પડશે શું કરવું. એ કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે મોરબીમાં ઘણી સમસ્યા છે. તેઓ પહેલાં જ સ્વીકારી રહ્યા છે કે મોરબીમાં સમસ્યા તો છે ભાઈ, પ્રશ્નો તો છે, પરંતુ આપે જે ઉપાડો લીધો છે તેનો જવાબ આપવા માટે તેમને ચેલેન્જ કરી હતી અને આ ચેલેન્જ મુજબ જ હું ગાંધીનગર જઈ રહ્યો છું. ગોપાલ ઇટાલિયાની 1 કલાક સુધી રાહ જોઈશ. ગોપાલ ઇટાલિયા આવે અને તેઓ રાજીનામું આપે, હું પણ રાજીનામું આપું. ત્યારબાદ મોરબીમાં ચૂંટણી થાય ને આપણે જોઈ લઈએ. તો ભાઈ પહેલી વાત તો આપણે આખો આ સમગ્ર મુદ્દો સમજીએ તો વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તેમણે સૌથી પહેલાં જ્યારે ચેલેન્જ આપી ત્યારે એવી કોઈ વાત કરી નહોતી કે તમે વિસાવદરથી પહેલાં રાજીનામું આપો ને હું રાજીનામું આપું. તેમણે કહ્યું હતું કે હું રાજીનામું આપું ને મોરબીમાં ચૂંટણી થાય. તો હવે આનો પ્રતિકાર ગોપાલ ઇટાલિયા કેવી રીતના આપે છે, આમ આદમી પાર્ટી શું જવાબ આપે છે તે જોવાનું રહ્યું. અને આગામી સમયમાં જો ગોપાલ ઇટાલિયા વિધાનસભા ન પહોંચે રાજીનામું આપવા અધ્યક્ષશ્રીને તો શું થશે તે જોવાનું રહ્યું. આગામી કાંતિ અમૃતિયાની પ્રતિક્રિયા શું રહે છે અને ગાંધીનગર જઈને તે શું કરે છે તે આપણને ટૂંક સમયમાં જ ખબર પડશે. તો આવા જ વિડીયો માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.